હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે। છેલ્લા ઘણા દિવસથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો હતો, જ્યારે વર્તમાનમાં કેરીની આવકમાં વધારો જોવા મળ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં કેરીની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી છે। 10,000થી વધુ બોક્સની આવક જોવા મળી, જેના લીધે ખેડૂતો અને ઇજારેદારોને પણ સારા ભાવ મળી આવ્યા છે। સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આગામી દિવસોમાં કેરીની આવક વધી શકે તેવી સંભાવના દર્શાવી છે। કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। 600થી 1000 સુધીના ભાવ આજ હરાજીમાં બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં કેરીની ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે। કેસર કેરીની આવક ખૂબ જ સારા પ્રમાણમાં થઈ રહી છે। કેસર કેરીની આજની આવક જોઈએ તો 11,000થી વધુ બોક્સની આવક થઈ છે અને કેરીના ભાવ પણ એકંદરે ખૂબ સારા જોવા મળી રહ્યા છે। અત્યારે 800થી 1,000 રૂપિયા પ્રતિ 10 કિલોના બોક્સના ભાવ જોવા મળે છે। એકંદરે સારા ભાવ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। કેરી આ વખતે ઉત્પાદન પણ સારું છે અને અત્યારે ખાવાલાયક ક્વોલિટી પણ સારી છે। પાક પણ ખૂબ જ સારો। આવક હજી દિન પ્રતિદિન વધવામાં છે। આ આગામી 10 દિવસમાં 15,000થી 20,000 બોક્સ પ્રતિદિનની આવક થવાની અમારી ધારણા છે અને આમ જોઈએ તો હજી 1 મહિના જેટલી સિઝન ચાલશે। આ વખતે કેરીનો પાક થોડો લેટ છે, એટલે આવક થોડી મોડી થઈ છે, પણ ભાવ એકંદરે ગયા વર્ષ જેટલા સ્ટાર્ટિંગમાં ભાવ થોડા હાઈ હતા, કેમ કે ઉત્પાદન આ વખતે મોડું હતું, પાક લેટ હતો, એના હિસાબે થોડીક શરૂઆતમાં કેરીની આવક ઓછી હતી, ત્યારે ભાવ થોડો વધારે હતો।